તહેવારોમાં પેંડા, બરફી, કાજુ કતરી વગેરે ખાઈને જો તમે કંટાળી ગયા હો, તો આજે હું તમારા માટે ખંભાતના પ્રખ્યાત હલવાસનની રેસીપી લઈને આવી છું. આ હલવાસન એકવાર તમે ઘરે બનાવશો ને તો મહેમાનો તો તમારા વખાણ જ કરવાના છે. અને રક્ષાબંધનમાં બનાવશો ને તો ભાઈ પણ ખુશ થઈ જશે. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા આપણે જોઈશું કે હલવાસન બનાવવા માટે આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. તો અહીં મેં લીધું છે 500 ml એટલે કે અડધો લીટર દૂધ. ફૂલ ફેટ દૂધ લેવાનું જેથી મીઠાઈ સારી બને. હવે લીધી છે હાફ કપ અને વજનમાં 100 ગ્રામ ખાંડ. આ સિવાય આપણને જોઈશે ગુંદર. આ બાવળિયો ગુંદર છે અને આ ગુંદર કોઈ પણ કિરાણા શોપમાં સરળતાથી મળી જાય છે. કેટલા પ્રમાણમાં જોઈશે એ આપણે આગળ જોઈશું. આ સિવાય જોઈશે ઘઉંનો કરકરો લોટ. આ લોટ ભાખરીના લોટ કરતાં સાધારણ કરકરો હોય છે. તો લાપસીના ફાળાને તમે મિક્સરમાં ક્રશ કરી લો તો એ ચાલે. મેં આ પાવડર મિક્સરમાં ઘઉંને જ ક્રશ કરીને બનાવ્યો છે. પણ આવું બધું તમારા માટે શક્ય ન હોય તો તમે ભાખરીનો લોટ પણ લઈ શકો. આ સિવાય લીધું છે દેશી ઘી, દૂધ પર આવતી તાજી મલાઈ અને લીધું છે મોળું દહીં. અહીં તમારે ખાટું દહીં નથી લેવાનું, મોળું દહીં જ લેવાનું છે. અને થોડી ડ્રાયફ્રૂટ્સની કાતરી લીધી છે. આ દરેક વસ્તુઓ કેટલા પ્રમાણમાં લેવાની છે એ આપણે મીઠાઈ બનાવતી વખતે જોઈશું. હવે મીઠાઈ બનાવવાની શરૂઆત કરતા પહેલા અહીં મેં 3 ઇલાયચી લીધી છે, જેને ખલદસ્તામાં પહેલા તો ખોલી લઈશું. અને લીધો છે એક નાનો ટુકડો જાયફળનો. જાયફળની ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, તો આના કરતાં વધારે જાયફળ નહીં લેવાનું. અને લીધી છે 1 ટીસ્પૂન જેટલી જાવંત્રી. આ ત્રણેય વસ્તુને ખલદસ્તામાં વાટીને ઝીણો પાવડર બનાવી દઈશું. તો આ પ્રકારનો પાવડર તૈયાર થઈ ગયો છે, તો અત્યારે એને સાઈડ પર રાખીશું. બીજી તૈયારીમાં અહીં મેં એક પેન લઈ લીધું છે, જેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. અને ઘી સરસ ગરમ થાય એટલે એમાં 2 ટેબલસ્પૂન જેટલો ગુંદર ઉમેરીશું. ઘીમાં ગુંદરને એકદમ સરસ રીતે ફ્રાય કરવાનો છે. ગેસની આંચ ધીમી રાખીશું જેથી ગુંદર બળી ન જાય. અને તમે જોશો કે થોડી જ વારમાં ગુંદર સરસ ફૂલી જશે. એક સાઈડ ફ્રાય થઈ જાય એટલે એને ટર્ન કરી દઈશું. ગુંદરને બધી તરફથી એકદમ સરસ રીતે ફ્રાય કરવાનો છે. કોઈ પણ ગુંદર કાચો નહીં રહેવો જોઈએ, નહીં તો એ દાંતે ચોંટી શકે છે. એ સરસ રીતે ફ્રાય થઈ જાય એટલે એક બીજા વાસણમાં લઈ લઈશું. હવે ફરી એ જ પેનમાં ઘઉંનો જે કરકરો લોટ છે એને ફ્રાય કરીશું. તો 1 ટેબલસ્પૂન કરતાં થોડો ઉપર મેં ઘઉંનો લોટ લીધો છે. ગુંદરને ફ્રાય કર્યા પછી જે ઘી બચ્યું છે એમાં જ મેં લોટ લીધો છે. જો ઘી તમને ઓછું લાગે તો બીજું ઘી ઉમેરી શકો છો. હવે ઘઉંના લોટને પણ 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે ફ્રાય કરીશું. એને ત્યાં સુધી ફ્રાય કરવાનું છે જ્યાં સુધી એમાંથી સુગંધ ન આવે અને એનો રંગ છે એ થોડો ડાર્ક ન થઈ જાય. તો આ પ્રકારનો બદામી રંગ થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે. હવે એને પણ અત્યારે સાઈડ પર રાખીશું. હવે ગેસ ઉપર મેં એક કઢાઈ લઈ લીધી છે. અને આ કઢાઈમાં જે અડધો લીટર દૂધ આપણે લીધું હતું એ બધું અંદર લઈ લઈશું. અને દૂધને ગરમ થવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં શક્ય હોય ત્યાં સુધી તમારે નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ જ કરવાનો. દૂધ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી એને 5 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દેવાનું. અને દૂધ ઉકળતા 5 થી 7 મિનિટ થાય એટલે હવે એમાં દહીં ઉમેરીશું. તો 1 ટેબલસ્પૂન જેટલું મોળું દહીં મેં અહીં લીધું છે. દૂધમાં દહીં ઉમેરીને ઉકાળીશું એટલે દૂધ થોડું થોડું ફાટી જશે. અને અહીં આપણે દૂધને ફાળવાનું જ છે. પૂરેપૂરું નહીં ફાટે તો વાંધો નથી. એને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે. તો ફરીથી લગભગ 5 મિનિટ જેવું દૂધ ઉકળે એટલે હવે એમાં ફ્રાય કરેલો ગુંદર ઉમેરી દઈશું. ગુંદર ફૂલેલો છે અને કડક છે, પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. દૂધમાં એ થોડી જ વારમાં પીગળી જશે. અને ગુંદર ઉમેરીશું એટલે દૂધ તરત જ ફાટી જશે. તો તમે જોઈ શકો છો આ રીતે દૂધ ફોદા ફોદા થઈ જશે. આવું થઈ જાય ત્યાર પછી પણ દૂધને ઉકાળતા જ રહેવાનું છે. આટલું થઈ જાય એટલે હવે એમાં ઉમેરીશું મલાઈ. અહીં મેં દૂધ ઉપર આવતી તાજી મલાઈનો ઉપયોગ કર્યો છે અને 3 ટેબલસ્પૂન જેટલી મલાઈ ઉમેરી છે. મલાઈ ઉમેરવાથી હલવાસન સરસ માવાદાર બનશે. જો તમારી પાસે મલાઈ ન હોય અથવા તો તમારે મલાઈ ન ઉમેરવી હોય
તો એના બદલે અડધો કપ મિલ્ક પાવડરને દૂધ અથવા પાણીમાં પીગાળીને એ પણ ઉમેરી શકો. હવે મલાઈ ઉમેર્યા પછી 5 મિનિટ સુધી દૂધ ઉકળે એટલે ઘઉંનો લોટ જે આપણે શેકીને રાખ્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું. ઘઉંનો દાણેદાર લોટ દૂધમાં ઉમેરીશું એટલે દૂધ સાથે ઉકળીને એ સરસ ફૂલી જશે અને તમને ખબર નહીં પડે કે મીઠાઈમાં ઘઉંના લોટનો ઉપયોગ થયો છે. મીઠાઈવાળાને ત્યાં પણ હલવાસન આ જ રીતે બનતું હોય છે. હવે દૂધને ઉકળવા માટે હું બીજા ગેસ ઉપર લઈ રહી છું અને આ ગેસ ઉપર આપણે ખાંડનું કેરેમલ બનાવીશું. તો એક નાનકડું પેન લઈ લીધું છે, તમે મોટું પેન પણ લઈ શકો છો અને એમાં જે 100 ગ્રામ ખાંડ લીધી હતી એ ખાંડ અંદર લઈ લઈશું. ખાંડનું કેરેમલ બનાવવાનું છે તો એમાં કશું જ ઉમેરવાનું નથી અને શરૂઆતમાં એને હલાવવાની પણ નથી. ગેસની આંચ ધીમી રાખીશું અને થોડી વાર થશે એટલે આપોઆપ જ ખાંડ પીગળવા માંડશે અને થોડી ખાંડ પીગળે એટલે એને હલાવીને મિક્સ કરી લઈશું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાંડનું કેરેમલ બનાવતી વખતે ખાંડ બળી ન જાય. જો કેરેમલ વધારે પડતું લાલ અથવા ડાર્ક થઈ જશે તો મીઠાઈનો સ્વાદ કડુચો આવશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને હવે તમે જોઈ શકો છો ખાંડ એકદમ સરસ રીતે પીગળી ગઈ છે. તો હવે આ ખાંડના કેરેમલને ઉકળતા દૂધની અંદર ઉમેરી દઈશું. દૂધ પણ ગરમ છે અને કેરેમલ પણ ગરમ છે માટે દૂધમાં ઉભરો આવશે. પણ થોડી વારમાં બધું નોર્મલ થઈ જશે અને કેરેમલ દૂધમાં સરસ મિક્સ થઈ જશે. હવે આ બધું એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. તો લગભગ 15 થી 20 મિનિટમાં જ મિશ્રણ આ પ્રકારનું ઘટ્ટ થઈ જશે. પણ હજી પણ એ હલવાસન માટે તૈયાર નથી તો એને હજી ચલાવતા જ રહેવાનું છે. હવે મિશ્રણ આ પ્રકારનું ઘટ્ટ થાય અને પેનથી છૂટું પડવા માંડે એટલે હવે એ હલવાસન બનાવવા માટે તૈયાર છે. પણ તમને જો ખ્યાલ ન આવે તો એને ચેક કરવાની એક રીત છે, જેમાં સૌથી પહેલા તો ગેસ બંધ કરી દઈશું અને થોડું મિશ્રણને એક પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈશું અને એ એકદમ ઠંડુ થાય એટલે એને આ રીતે હાથમાં લઈ ગોળ વાળી જોવાનું. જો એકદમ સરળતાથી બોલ વળે અને હાથમાં ચોંટે નહીં તો સમજવાનું કે મિશ્રણ હવે તૈયાર છે. તો હવે એમાં એલચી, જાયફળ અને જાવંત્રીવાળો પાવડર ઉમેરી દઈશું અને સાથે જ થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું અને બધું એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી એને એક ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું. મિશ્રણ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી એમાંથી બોલ્સ વાળવાના છે. હવે એ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો એમાંથી થોડો ભાગ લઈ એના ગોળ ગોળ લાડુની જેમ બોલ વાળીશું અને ત્યાર પછી એને થોડો ચપટો કરી દઈશું અને એ રીતે બધા હલવાસન વાળી દઈશું. તો આ રીતે મેં બધા હલવાસન વાળી દીધા છે અને હવે એને ઉપર ડ્રાયફ્રૂટ્સથી સજાવી દઈશું. ડ્રાયફ્રૂટ્સની કાતરી મૂકવાના બદલે તમે એના ઉપર આખી બદામ કે આખા કાજુ પણ મૂકી શકો. હલવાસન તૈયાર થઈ ગયા છે પણ ખાવા માટે તૈયાર નથી. બન્યા પછી એને 24 કલાક માટે રેસ્ટ આપવામાં આવે છે અને ત્યાર પછી જ ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હલવાસન જોઈને અને ખાધા પછી આપણને એમ લાગે છે કે આ કઈ રીતે બનતું હશે, પણ જોયું એને એકદમ સરળતાથી ઘરે પણ બનાવી શકાય છે. તો આજની મારી આ હલવાસનની રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.